આગળ વાત કરીએ તો વડોદરાની બ્રાઇટ સ્કૂલને ધમકી મળી છે। ધોરણ 5ના વિદ્યાર્થીએ ઘટસ્ફોટ આપ્યાની ધમકી છે અને ધમકી મળતા વિદ્યાર્થીઓએ ખુલાસો કર્યો। વિદ્યાર્થીએ 15 ફેબ્રુઆરીના સાંજના બ્રાઇટ સ્કૂલને ઈમેલ કર્યો હતો। સગીર વિદ્યાર્થીની પોલીસે સમજાવટ કરી। વિદ્યાર્થીના વાલીને પણ પોલીસે ધ્યાન રાખવા માટે ટકોર કરી છે। સાંજે 17:26 ના આજુબાજુમાં એક સ્કૂલને બીજો એક બોમ્બ થ્રેટ મેલ પણ મળી આવ્યો હતો। આ અંગે આપણે તપાસ કરી તો આ ઈમેલ વડોદરા શહેરમાંથી જ એક પોલીસ સ્ટેશન જ્યુરિસ્ડિક્શનમાં ઓરિજિનેટ થયું હતું। તે અંગે આગળ વધીને આપણે એમને ટ્રેસ પણ કરી છે। તો એક માઇનર સ્કૂલ બાળક જ આ મેલ એક પ્રેન્ક મેલ તરીકે મોકલી આપ્યો હોવાનું પણ આપણે ધ્યાને આવ્યું છે। આમાંથી આપણે આ અંગે આપણે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આજે જે કોર્ટ પ્રિમાઇસીસમાં પણ મળી આવ્યું છે આ અંગે પણ શહેર પોલીસ સેનિટાઇઝેશન અને એન્ટાયર પ્રિમાઇસીસને ક્લીનઅપ કરીને સુરક્ષિત જાહેર કરવાની જે પ્રક્રિયા છે આ હાથ ધરી છે। તે અંગે પણ ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન થશે। પરંતુ જે વ્યક્તિઓ આ પ્રકારના એક ભ્રમ ફેલાવવાનું ભયનું વાતાવરણ ઊભા કરવાના પ્રયાસ કરે છે એમને આપણે વધારે મહત્ત્વ આપવું ન જોઈએ। પ્રોફેશનલ રિસ્પોન્સથી પોલીસ અને સેનિટાઇઝેશન એક્સરસાઇઝ અને ઇન્વેસ્ટિગેશન એક્સરસાઇઝ બંને કરી રહ્યા છે। તો એમને આવા તત્વોને આઈડેન્ટિફાઈ કરવાના પ્રક્રિયા ચાલુ છે।